હેલો એવરીવન, વેલકમ ટુ વીઆર વિદ્યાલય. લાસ્ટ વિડીયોમાં આપણે આર્ટિકલ એ અને અનના યુઝિસને જોતા હતા. તો હવે આપણે આગળ બીજા યુઝને પણ જોઈએ. તો નેક્સ્ટ આપણો યુઝ હશે એ છે કે માનો કે કોઈ એડજેક્ટિવ આપેલો છે અને એની પહેલાં આ શબ્દો આપેલા છે, સો, એઝ, ટુ, હાઉ અને ક્વાઇટ. તો એની બાદ આપણે આર્ટિકલ એ કે અનનો પ્રયોગ કરીએ છીએ. કદાચ વાક્યમાં ઇઝી ના હોય આને સમજવું, તો એને આપણે સેન્ટેન્સ ફોર્મેશનના રૂપમાં જોઈએ. તો કહેવા એવું માંગે છે કે માનો કે કોઈ આ શબ્દો આપેલા છે વાક્યની અંદર, સો, એઝ, ટુ, હાઉ અને ક્વાઇટ. તો એના બાદ એડજેક્ટિવ આપેલું છે, એટલે કે વિશેષણ આપેલું છે. કે તમને યાદ હશે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો એના બાદ આપણે આર્ટિકલનો યુઝ કરશું, એ પણ નામની પહેલા. તો અહીંયા જે છે એ વાક્યની રચના આપેલી છે. જો આ વાક્ય જે છે, આવા વાક્ય એ ફોર્મલ ઇંગ્લિશની અંદર આપણે બોલતા હોઈએ છીએ. બેઝિક ઇંગ્લિશની અંદર આપણે આને બોલવાની જરૂર નથી, બિકોઝ કે બેઝિક ઇંગ્લિશમાં આપણે સિમ્પલી ઇઝી શબ્દોનો ઉપયોગ કરી અથવા તો ઇઝી વાક્યનો ઉપયોગ કરી અને અંગ્રેજી બોલી શકીએ છીએ. છતાં પણ રૂલ છે તો જોઈ લઈએ આપણે. તો વાક્ય કંઈક એવું બનશે, ઇટ ઇઝ ટુ હેવી અ પાર્સલ ફોર મી ટુ કેરી. તો કેવા કંઈક એવું માંગે છે કે જો અહીંયા પાર્સલ જે છે ને એક નામ છે, અહીં તમે જોઈ શકો છો. તો નામની પહેલાં આર્ટિકલ, તો અહીંયા પણ એવું જ છે, આર્ટિકલ આપેલું છે. અને એની પહેલાં એડજેક્ટિવ, તો અહીંયા પણ ટુ હેવી આ એડજેક્ટિવ આપેલું છે. હેવી જે છે ને એ નામના અર્થમાં વધારો કરે છે. જો પાર્સલ, પણ કેવું પાર્સલ, કેવું પૂછવાથી આપણે વિશેષણ મળે છે ને, તો હેવી પાર્સલ એટલે કે વજનવાળું પાર્સલ. એ પણ એની પહેલાં આપણે જે આ શબ્દો જોયા હતા ને એ આપેલું છે ટુ. તો વાક્યનો અર્થ ગુજરાતીમાં કંઈક એવો બનશે કે આ પાર્સલ એટલું ભારે છે કે હું એને ઉઠાવી શકું એમ નથી. This is too heavy a parcel for me to carry. તો અહીંયા જે છે વાક્યનો સેન્સ એવું બને છે કે આ પાર્સલ જે છે એ ખૂબ હેવી છે, હું ઉઠાવી શકું એમ નથી. અહીંયા અ પાર્સલ, જો આને તમારે ઇઝીલી સમજવું હોય ને તો અ પાર્સલને તમે આવી રીતના સમજો, કોઈ પાર્સલ, તો તમને ઇઝી રહેશે સમજવું. ઇટ ઇઝ ટુ હેવી અ પાર્સલ. આ કોઈ ખૂબ હેવી પાર્સલ છે મારા માટે ઉઠાવવા માટે. મતલબ જે બોલવાવાળો જે છે એ સિમ્પલી એવું કહેવા માંગે છે કે બહુ મુશ્કેલ છે ભાઈ, મારાથી આ નહીં ઉપડે એમ. શી ઇઝ એઝ બ્યુટીફુલ અ ગર્લ એઝ યુ આર એવર લાઇકલી ટુ મીટ. તે એટલી સુંદર કોઈ છોકરી છે કે જેને તમે ક્યારેય મળી શકવાના નથી. તો અહીંયા પણ જે છે તમે જોઈ શકો છો અ ગર્લ, તો અહીંયા આપણે કહીશું કોઈ છોકરી, તેની આટલી સુંદર કોઈ છોકરી છે. નેક્સ્ટ છે અનિલ ઇઝ નોટ સો બિગ અ ફૂલ એઝ યુ થિંક. અનિલ જે છે એ એટલો બધો પણ કોઈ મૂર્ખ નથી જેટલો તમે વિચારો છો. તો ફોર્મલ ઇંગ્લિશમાં તમે આવા વાક્યનો યુઝ કરો છો. હાઉ સિરિયસ અ ક્રાઇમ હેડ બીન કમિટેડ. કેટલું સિરિયસ, કેટલું ગંભીર જે છે ક્રાઇમ એટલે કે ગુનો જે છે એ કરવામાં આવેલો હતો. વોઝ નોટ રિયલાઇઝડ બાય હિમ. એને એ વાતની રિયલાઇઝ પણ નહોતું. રિયલાઇઝ હોવું એટલે કે ખ્યાલ જ ન હતો. કેટલો સિરિયસ ગુનો એના દ્વારા કરવામાં આવેલો હતો, એને એ વાતનો ખ્યાલ જ ન હતો. અહીંયા પણ એવું કંઈક કહેવા માંગે છે. તો આઈ હોપ કે આ જે છે સેન્ટેન્સ ફોર્મેશન તમને યાદ રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે. તો કહેવાય એવું માંગે છે કે અમુક વિશેષ ફ્રેઝ જે છે ને એમાં એ અને અનનો પ્રયોગ જે છે ઓલરેડી હોય જ છે. જેમ કે ઇન એ ફિક્સ, ઇન એ હરી, ઉતાવળમાં. અહીંયા જે છે ને આનું ગુજરાતી હું અત્યારે નથી કરતો, ગુજરાતી તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. મેક અ નોઇઝ એટલે કે અવાજ કરો, એઝ અ રૂલ, કીપ અ સિક્રેટ, એટ અ ડિસ્ટન્સ, એટ અ લોસ, ટેલ અ લાઈ, ટેક અ બાથ અને હાફ અ કિલો. તો આવા વાક્યમાં ઓલરેડી આર્ટિકલનો યુઝ તમને જોવા મળશે. અહીંયા વાક્ય કંઈક એવું બની શકે છે, હી હેઝ અ ગુડ નોલેજ ઓફ સંસ્કૃત. હેઝ અ ગુડ નોલેજ, એની પાસે અહીંયા આપણે એ છે ને એને એકના સેન્સમાં નહીં બોલીએ, તેની પાસે એક સારું નોલેજ છે સંસ્કૃતનું, ના એવું નથી કહેવા માંગતા. જસ્ટ ખાલી એવું કહેવા માંગે છે કે એની પાસે સંસ્કૃતનું સારું એવું નોલેજ છે. અહીંયા એ જે છે ને એ એવા સેન્સમાં આપણે ઉપયોગ કરેલો છે. હી હેઝ અ ગુડ નોલેજ ઓફ સંસ્કૃત. એની પાસે સંસ્કૃતનું સારું એવું નોલેજ છે. નેવર ટેલ અ લાઈ. ક્યારેય પણ ખોટું ના બોલો. અચ્છા, અલાઈથી શું એમ કહેવા માંગે છે કે ક્યારેય એક ખોટું ના બોલો? ના, એવું નથી કહેવા માંગતા. ક્યારેય ખોટું ન બોલો, બસ એવું કહેવા માંગે છે. ચાલો નેક્સ્ટ છે આર્ટિકલ જે છે એ અને અન અને વન વચ્ચે તફાવત. ઓલરેડી મેં તમને જણાવેલું હતું કે
એ અને અન નો અર્થ થાય છે એક, જ્યારે વનનો પણ અર્થ એક જ થાય છે. તો અહીંયા જે છે ડિફરન્સ કેવી રીતના આપણે સમજવું, તો એ અને અન જે છે ને એ બંને આર્ટિકલ્સ છે, જ્યારે આ વન જે છે ને એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. મેં તમને કીધું હતું કે વિશેષણ ક્યારે મળે, તો તમે કેટલો, કેટલી, કેટલા, કેવું, કેવી, કેવા આવું પૂછો ને તો તમને વિશેષણ મળે. તો અહીં જ્યારે તમે પૂછશો ને કે કેટલા, તો તમને વિશેષણ જે મળે ને, જે શબ્દ મળે ને એ તમારું વિશેષણ હશે. તો કેટલા પૂછવા તમે કહેશો કે એક, તો આ એક જે છે ને એ વિશેષણ છે. અને જો ગુજરાતીની વાત કરીએ ને તો સંખ્યાવાચક વિશેષણ. આઈ હોપ કે તમને યાદ હશે. હવે અહીંયા બીજા તો અમુક જે છે રૂલ્સ એ પણ જોઈએ, તો કે આ 100 જે છે, 1000, મિલિયન અને બિલિયન, આ બધા શબ્દોની પહેલાં આપણે આર્ટિકલ એનો યુઝ કરીશું, નહીં કે અનનો યુઝ કરીએ. નેક્સ્ટ જોઈએ તો અહીંયા એક એ પણ યાદ રાખવું કે 101 થી કરીને 199 જે છે ને, અને 1001 થી કરીને 1999 સુધી આપણે આર્ટિકલ એનો યુઝ કરીએ છીએ. જેમ કે હું તમને કહું કે અહીંયા હું આમ બોલી શકું છું 101 રૂપી, 101 રૂપી, 102 રૂપી, અથવા તો રૂપી ના કહ્યું હોય તો ખાલી આંકડો બોલું 102, 103, એવી રીતના 199. એવી જ રીતના અહીંયા પણ હું કહી શકું છું 1001, 1999, 1999. આવી રીતના આપણે આર્ટિકલ એનો યુઝ કરી શકીએ છીએ. બીજું છે કે પ્રતિ દિવસ, પ્રતિ સપ્તાહ, પ્રતિ કિલો. મતલબ આ પ્રતિવાળા શબ્દ માટે તમે આર્ટિકલ એનો યુઝ કરશો, નહીં કે અનનો યુઝ કરો. જેમ કે અહીંયા વાક્ય આપેલું છે 60 રૂપીઝ અ કિલો, એટલે કે 60 રૂપિયા પ્રતિ કિલો. અ કિલોથી કહેવાનો મતલબ હતો પ્રતિ કિલો. 4 times a day, એક દિવસમાં 4 વાર. ટાઈમ્સ અર્થાત કે વાર, એક દિવસમાં 4 વાર. એવી જ રીતના નેક્સ્ટ છે કે એ અને વન જે છે ને એનો પ્રયોગ જો નાઉનની સાથે આપણે કરીએ ને તો એનો અર્થ જે છે ને એ અલગ અલગ બને છે. યાદ રાખવું કે એ અને અન જે છે ને એનો અર્થ આપણે એની અને એવરીના સેન્સમાં પણ કરી શકીએ છીએ, જ્યાં એની અર્થાત કે કોઈ અને એવરી અર્થાત કે બધા. વાક્ય કંઈક એવું છે કે 1 સ્ક્રૂડ્રાઈવર ઇઝ નોટ ઇનફ. એક સ્ક્રૂડ્રાઈવર જે છે એ ઇનફ નથી. ઇનફ એટલે પૂરતું. સ્ક્રૂડ્રાઈવર અર્થાત કે આઈ હોપ કે તમને યાદ હશે, જે આપણે બોલ્ટ જે છે ખોલવા અને ફિટ કરવામાં તમને કામ આવે. તો એક સ્ક્રૂડ્રાઈવર જે છે એ ઇનફ નથી, એટલે કે પૂરતું નથી. તો એવું જ કંઈક વાક્યમાં આપણે આર્ટિકલ એનો યુઝ કરીએ તો કેવું બનશે? અ સ્ક્રૂડ્રાઈવર ઇઝ અ યુઝફુલ ટૂલ. તો અહીંયા અ જે છે ને એને આપણે કોઈના સેન્સમાં યુઝ કરશું. કોઈ. અ સ્ક્રૂડ્રાઈવર એટલે કે કોઈ સ્ક્રૂડ્રાઈવર જે છે ને એ યુઝફુલ ટૂલ હોય છે. યુઝફુલ અર્થાત કે ઉપયોગી ટૂલ હોય છે. નેક્સ્ટ જોઈએ કે આ જે વન જે છે ને એનો પ્રયોગ અનોધર અને ઓધર સાથે પણ થઈ શકે, પણ એનો આપણે ના કરી શકીએ. જેમ કે હું એમ કહું કે 1 સ્ટુડન્ટ વોન્ટ્સ ટુ રીડ. એક સ્ટુડન્ટ જે છે એ વાંચવાનું ઈચ્છે છે. અચ્છા, વોન્ટ્સ એટલે કે ઈચ્છે છે. જ્યારે અનોધર, અનોધર એટલે કે બીજો, તો વનની સાથે તમે અનોધરનો યુઝ કરી શકો છો, પણ અહીંયા એનો યુઝ ના કરી શકીએ. રેડી? અ સ્ટુડન્ટ વોન્ટ્સ ટુ રીડ એમ તમે જ્યારે બોલો છો ને તો પછી તમે અનોધરનો યુઝ ના કરી શકો. તો એના માટે તમારે વનનો જ યુઝ કરવો પડે. 1 સ્ટુડન્ટ વોન્ટ્સ ટુ રીડ એટલે કે એક સ્ટુડન્ટ રીડ કરવા ઈચ્છે છે. અનોધર વોન્ટ્સ ટુ પ્લે, જ્યારે બીજો જે છે એ રમવા ઈચ્છે છે, પ્લે કરવા ઈચ્છે છે. 1 day he came early. એક દિવસ એ વહેલો આવે છે. અનોધર ડે હી વોઝ વેરી લેટ. બીજા દિવસે જે છે એ ખૂબ જ લેટ હોય છે. તો અહીંયા જે છે ને વનની સાથે તમે અનોધરનો યુઝ કરી અને વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ કે જે વન જે છે ને એનો પ્રયોગ ડે, વીક, મંથ, યર, સમર, વિન્ટર અથવા તો મહિના, દિવસોના નામની પહેલાં થઈ શકે છે, જે એ દિવસ, એ સમયે થનારી ઘટનાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે. જેમ કે વાક્ય કંઈક એવું બનશે 1 night there was a terrible storm. એક રાત્રિ ત્યાં એક ભયંકર સ્ટોર્મ એટલે કે તોફાન આવ્યું હતું. 1 night there was એટલે કે ત્યાં હતું. એક રાત્રિમાં ત્યાં. તો આ જે છે ને એ દિવસ કે સમયને દર્શાવે છે. 1 day a tiger entered our house. એક દિવસ એક ટાઈગર અમારા ઘરની અંદર એન્ટર થયો. 1 winter the snow fell early. એક શિયાળામાં સ્નો જે છે, બરફ જે છે એ વહેલા પડી. ફેલ એટલે કે પડવું. ભૂતકાળનું રૂપ છે પડવું. નેક્સ્ટ જોઈએ 1 day નો પ્રયોગ
દિવસના અર્થમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે વન ડે યુ વિલ રિયલાઇઝ યોર મિસ્ટેક. એક દિવસ તને રિયલાઇઝ થશે. રિયલાઇઝ એટલે કે તને એક દિવસ સમજાશે. શું સમજાશે? યોર મિસ્ટેક એટલે કે તારી જે ભૂલ જે છે તને સમજાશે. વન ડે યુ વિલ બી સોરી. એક દિવસ તું ખૂબ સોરી હોવું મતલબ કે દિલગીર હોવું, અથવા તો આપણે એમ કહી શકીએ કે અફસોસ થવો. એક દિવસ તને અફસોસ થશે. શા માટે? યુ ટ્રીટેડ હર સો બેડલી. તેણીને ટ્રીટ કરી છે ખરાબ રીતે. સો બેડલી. ટ્રીટ કરવું એટલે કે ધ્યાન રાખવું, તો તે એનું ધ્યાન જે છે સારી રીતે રાખ્યું નથી એમ કહેવા માંગે છે. નેક્સ્ટ જોઈએ, વનનો પ્રયોગ જે છે એ અને અનના પ્રોનાઉનના રૂપમાં પણ થઈ શકે છે. અહીંયા વન જે છે એ અને અનના પ્રોનાઉન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે પ્રશ્ન એક પૂછાય, ડીડ યુ ગેટ અ ટિકિટ? શું તને એક ટિકિટ મળી? તો જો એ સિંગ્યુલર હશે ને તો જવાબ કંઈક એવો હશે, યસ આઈ મેનેજ ટુ ગેટ વન. હા, મેં મેનેજ કરી લીધું છે એક મેળવવાનું, મતલબ કે મને એક મળી ગઈ છે. યસ આઈ મેનેજ ટુ ગેટ સમ. અહીં સમ જે છે ને એ બહુવચનને દર્શાવે છે. તો સિંગ્યુલર હોય તો આપણે વનનો યુઝ કરી શકીએ છીએ. એ પણ કોના સર્વનામ તરીકે? તો કે એ અને અનના સર્વનામ તરીકે. તો આઈ હોપ કે તમને આ રૂલ્સ જે છે એ સમજમાં આવી ગયા હશે અને તમને વિડીયો પણ પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આર્ટિકલ ધ ને ડિટેલમાં આપણે સમજશું. થેન્ક્સ ફોર વોચિંગ.